નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે ધોરણ 4 એમાં યુનિટ 2 શીખવાનું છે. એમાં આપણે એક્ટિવિટી 1 થી શરૂ કરીએ. તો જો બાળકો, એક્ટિવિટી 1 માં આપણે એક સરસ મજાનું કાવ્ય આપેલું છે. ચિત્ર બુકમાં તમે જોશો તો આપેલું છે. એમાં અલગ અલગ કલર જે છે એનું સરસ મજાનું કાવ્ય આપ્યું છે અને આપણે શીખવાનું છે. તો એની પહેલાં આપણે જુદા જુદા કલર વિશે માહિતી લેવાની છે. જે અગાઉના ધોરણમાં પણ આપણે શીખ્યા છું કે કેવા કલરને શું અંગ્રેજીમાં કહેવાય, તો એના સ્પેલિંગ અને એ આપણે શીખવાનું છે. તો ચાલો પહેલાં એ જોઈએ. તો જો મેં અહીંયા લખ્યું છે સ્પેલિંગ ઉચ્ચાર અપ, એમાં ઉચ્ચારને બધાને લખી નાખ્યા છે. હવે આપણે એના સ્પેલિંગ લખતા જઈશું, એની સામે એના અર્થ જે છે એ લખતા જઈશું. તો રેડ, તો રેડ નો સ્પેલિંગ થશે R E D. રેડ એટલે થશે લાલ. સરસ. તો આપણે બધા શીખી ગયેલા છીએ આગળના ધોરણમાં. એના ઉચ્ચાર શીખ્યા છીએ આપણે, એના સ્પેલિંગ આપણે શીખેલા નથી. ત્યાં આમાં આપણે સ્પેલિંગ અને ઉચ્ચાર બંને ભણવાના છે. ત્યારબાદ છે બ્લુ, તો B L U E, બ્લુ. બ્લુ એટલે વાદળી. ત્યારબાદ ગ્રીન, G R E E N, ગ્રીન એટલે લીલો કલર. બરાબર, G R E E N, ગ્રીન એટલે લીલો કલર. પછીનું છે યલો, Y E L L O W, યલો એટલે લીલો. ઓરેન્જ, O R A N G E, ઓરેન્જ એટલે કેસરી. અહીંયા નારંગી નહીં પણ કેસરી કલરની વાત છે. અહીંયા ઓરેન્જ એટલે આપણે નારંગી લખવાનું નથી, કલરની વાત છે એટલે આપણે કેસરી લખશું. ત્યારબાદ છે પિંક, P I N K, પિંક એટલે ગુલાબી કલર. પછી છે વ્હાઈટ, W H I T E, વ્હાઈટ એટલે સફેદ. એના પછી છે બ્લેક, B L A C K, બ્લેક એટલે કાળો. તો જો આખા યુનિટમાં આપણે જે છે એ જુદા જુદા કલર વિશે માહિતી લખવાની આવશે. તો કેટલા કલર જે છે તમારે ફરજિયાત યાદ રાખવાના છે. એના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે આપણે યાદ રાખીશું, જેથી કરીને આપણે આખા યુનિટમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. હજી એકવાર આપણે યાદ કરી લઈએ, એકવાર બોલી લઈએ. R E D, રેડ એટલે લાલ. B L U E, બ્લુ એટલે વાદળી. G R E E N, ગ્રીન એટલે લીલો. Y E L L O W, યલો એટલે લીલો. O R A N G E, ઓરેન્જ એટલે કેસરી. P I N K, પિંક એટલે ગુલાબી. W H I T E, વ્હાઈટ એટલે સફેદ. અને B L A C K, બ્લેક એટલે કાળો. તો બધા બાળકો આ સ્પેલિંગ જે છે એ યાદ રાખશે. ત્યારબાદ આવે છે એનું કાવ્ય. તમે જોશો ચોપડીમાં તો એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, બરાબર. એમાં એક કાવ્ય આપેલું છે અને બાજુમાં પછી તમે જોશો તો પિંક, યલો એવા કલરના ફુગ્ગા દર્શાવ્યા છે. અને એના ઉપરથી આપણે જે છે એ બીજા પણ કાવ્ય જે છે એ પંક્તિઓ બનાવી શકીએ. એ હું તમને અહીંયા આગળ શીખવું છું, ધ્યાન રાખો. અ બિગ રેડ બલૂન. એટલે જ્યારે એક વચનની માહિતી આવે, એક વસ્તુની વાત કરવામાં આવે ત્યારે આવે છે. આર્ટિકલ છે અ બિગ રેડ બલૂન. બિગ એટલે મોટું, રેડ એટલે લાલ, બલૂન એટલે ફુગ્ગો. એક મોટો લાલ ફુગ્ગો, બરાબર. એક મોટો લાલ ફુગ્ગો.
બીજી પંક્તિ છે went up in the sky. જો go G-O go એટલે જવું, પણ એનું ભૂતકાળનું રૂપ went થાય W-E-N-T went એટલે ગયું, એટલે કે જે છે પ્રવૃત્તિ પૂરી થઈ ગઈ છે, ક્રિયા પૂરી થઈ ગઈ છે. went up went એટલે ગયો, up એટલે ઉપર, in the sky in એટલે માં, the sky એટલે આકાશમાં, તે આકાશમાં ગયો, આકાશમાં ગયો. પછી પંક્તિ છે he smiled at the sky. he એટલે તે એટલે કોણ? તો કે લાલ ફુગ્ગો, બરાબર. he smiled at the sky. he એટલે તે, smile એટલે મલકવું અથવા તો સ્માઈલ કરવી, હસવું. તો he smiled તે મલક્યો at the sky. kite એટલે પતંગ, at એટલે તરફ. હવે સ્માઈલ જે છે એનો સ્પેલિંગ S-M-I-L-E, અને સ્માઈલ એટલે મલકવું અથવા હસવું, બરાબર. પણ અહીંયા જો ડી લાગ્યું એટલે એનું ભૂતકાળનું રૂપ છે, એટલે કે મલક્યો, બરાબર. એ ક્રિયા જે છે પૂરી થઈ ગઈ, હસવાનું પૂરું થઈ ગયું. he smiled મલક્યો કોના તરફ? at the sky પતંગ તરફ. તે પતંગ તરફ મલક્યો. પછીનું છે and said goodbye. and એટલે અને said એટલે કહ્યું, goodbye એટલે આવજો, અને કીધું કે આવજે. તો આ રીતની કાવ્ય પંક્તિ છે. તો આપણે આ રીતની કાવ્ય પંક્તિ છે એ બીજા કલર જે છે એના નામ લખી અને પણ બનાવી શકાય. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે આપણે અહીંયા રેડ આપ્યું છે, રેડ કલર એટલે કે લાલ. તો એની જગ્યાએ આપણે પિંક મૂકીને બનાવી શકીએ કે a big pink balloon. a big pink balloon. પિંક એટલે ગુલાબી, એક મોટો ગુલાબી ફુગ્ગો. went up in the sky તે આકાશમાં ગયો. he smiled at the sky તે પતંગ તરફ મલક્યો. and said goodbye અને કહ્યું આવજો. તો આવી પંક્તિઓ આપણે જુદા જુદા કલરના નામ છે એ બદલાવી અને બનાવી શકીએ. પિંક છે, બ્લુ છે, યલો છે, બરાબર. એવી જુદી જુદી પંક્તિઓ, જુદા જુદા કલરના નામ છે એ લખી અને આપણે અલગ અલગ પંક્તિ, કાવ્ય પંક્તિઓ છે એ બનાવી શકીએ. તો એના પછી બ્લુ પરથી પણ બનાવી શકાય. a big blue balloon. યલો પરથી a big yellow balloon. આવી રીતે આપણે કાવ્ય પંક્તિઓ જે છે એ બનાવી શકીએ. અહીંયા આપણું એક્ટિવિટી 1 છે એ પૂર્ણ થાય છે. હવે એક્ટિવિટી 2 જોઈએ. ચાલો, એક્ટિવિટી 2 એમાં આપણને અંગ્રેજીના મૂળાક્ષરો ઓળખવાના કીધા છે, જેમાં આપણને અલગ અલગ સ્પેલિંગના જે આપેલા છે શબ્દો આપ્યા છે એ આપણે શબ્દો પણ ઓળખવાના છે, અને સાથે સાથે એના મૂળાક્ષરો, કયો મૂળાક્ષર ઓળખવાનો છે એ આપણને ખ્યાલ આવે, આપેલો છે અંદર, એ આપણે જોઈશું. તો જો આની ઉપરથી આપણે જે છે એ તો કે એના શબ્દો પણ શીખી લઈશું. તો પહેલું છે બી, સ્મોલ બી, બરાબર. એબીસીડી નો સ્મોલ બી. તો એ આપણે આ જુદા જુદા શબ્દોમાંથી બી છે એ ઓળખવાના છે અને કેટલા છે એ પણ ગણવાના છે. અને નીચે અહીંયા આપણે આપ્યું છે કે બી એટલે કે સ્મોલ બી આપણે લઈશું. બી છે ગણીને આપણે અહીંયા નીચે ખાલી જગ્યા આપી છે એમાં આપણે લખવાના છે, બરાબર. એવી રીતે અહીંયા એલ છે, તો એલ પણ આપણે ગણીને અહીંયા લખવાના છે કે કેટલા છે. તો આપણે એક એક શબ્દ જોતા જઈશું અને એમાં કેટલા છે બી એ આપણે ગણતા જઈશું. તો પહેલો શબ્દ છે બનાના. બનાના એટલે કેવું? તો જો આવી રીતે આપણે જુદા જુદા શબ્દો પણ અંગ્રેજીમાં ઓળખતા થઈશું, એનું ગુજરાતી પણ લખતા આપણને આવડશે, બરાબર. અને કયા વસ્તુ, કઈ બાબતને આપણે અંગ્રેજીમાં શું કહેવાય એની માહિતી પણ આપણને આ રમત ઉપરથી ખ્યાલ આવશે. તો બી, બનાના. બનાના એટલે
કેળું. બરાબર, તો યાદ રાખવાનું એક બી થયો. ત્યારબાદ આવે જો બોય. બોય એટલે છોકરો, તો બીજો બી. ત્યાર પછી અહીંયા બી. બી એટલે મોટું. 3 બલૂન. બલૂન એટલે ફુગ્ગો. 4 અને રેબિટ. રેબિટ એટલે સસલું. તો જો આમાં બે બી છે. 1 2 તો 4 ને 2 6 બી થયા. કેટલા થયા? 6. સરસ. તો આપણે આમાં 6 બી લખશું. બરાબર, તો આમાંથી જો આપણે અલગ અલગ શબ્દો પણ શીખવા મળશે અને એક પ્રકારની રમત પણ થશે અને આપણે મૂળાક્ષર ઓળખતા પણ શીખીશું. તો 1 2 3 4 5 અને 6 આપણે 6 બી છે એ ખાના લખશું. ત્યારબાદ બીજું છે એલ ઓળખવાનું છે. તો એલ આપણે ઓળખતા જશું. એક શબ્દ લેતા જઈએ. બલ્બ. બલ્બ એટલે લેમ્પ જેને આપણે કહીએ. બરાબર, જે ગ્લો જે કહીએ દીવો એ. તો એલ, એક એલ. પછી બેલ. બેલ એટલે પટ્ટો જે આપણે છોકરાઓ છે બાંધે છે એને પટ્ટો કહેવાય. તો એ બેલ ની વાત છે. બેલ એલ 2. પછી લેમન. લેમન એટલે લીંબુ. બીજું છે લેમન એટલે કે લીંબુ. તો એમાં આપણે એલ મૂકીશું 3. ત્યારબાદ બાઇસિકલ. બાઇસિકલ એટલે સાયકલ. બરાબર, તો એમાં કેટલા એલ છે? અહીંયા છે એટલે 4. અને છેલ્લું છે પેન્સિલ. પેન્સિલ. પેન્સિલ એટલે પેન્સિલ. એમાં કેટલી એલ છે એ મૂકશું. તો ગણી લઈએ બધા. 1 2 3 4 અને 5. 5 એલ છે તો આપણે 5 લખશું. બરાબર, તો આ રીતની એક્ટિવિટી જે છે આપણે ઘરે પણ અલગ અલગ વસ્તુઓ જે છે એના ગુજરાતીમાં પહેલા નામ લખવાના, ત્યારબાદ એના અંગ્રેજી જે છે સ્પેલિંગ લખશું અને એમાંથી અલગ અલગ મૂળાક્ષરો આપણે ઓળખતા શીખીશું. આવી પ્રવૃત્તિ તમારે ઘરે બાળકો દરેકે કરવાની છે. 10 નામ પહેલા જે છે ગુજરાતીમાં બોલવાના વસ્તુઓના, ત્યારબાદ એના સ્પેલિંગ લખવાના અને એમાં અલગ અલગ મૂળાક્ષરો છે એ લખી અને એને ઓળખવાના અને એને કેટલા છે એ ગણીને આપણે ખાનામાં લખવાની પ્રવૃત્તિ જે છે એ કરવાની છે. ત્યાર